friends, how are you all? Today we are going to learn about the language function and name is connecting information or synthesizing expression. So connecting information, when we try to gather any information, two or more information in a one sentence, use of phrases, use of clauses, at that time we must use the connectors as conjunctions. So connectors or connections or connecting information means synthesizing expression. We can also call it as synthesize. To synthesize means to join with some connector. When we want to express two or more thoughts, two or more sentences, two or more conditions, two or more situations, and try to join this all sentence in a one sentence, main clause and many subordinating clauses with conjunctions, with connector. At that time we can use this language function connecting information and synthesizing expression. So synthesizing expression we can also call as synthesis. બંનેમાં સ્લાઇટ ડિફરન્સ છે. ડિફરન્સ શું છે તો કે કનેક્ટિંગ ઇન્ફોર્મેશનની અંદર કનેક્ટર અને કન્જક્શનનો ઇમ્પોર્ટન્સ વધારે હોય, જ્યારે સિન્થેસાઇઝિંગ એક્સપ્રેશનની અંદર કન્જક્શનનો યુઝ તો એ જ હોય, પણ જે પ્રેઝન્ટેશન છે, જે સેન્ટેન્સની સિચ્યુએશનનું પ્રેઝન્ટેશન છે, જેની રજૂઆત છે, એનું ઇમ્પોર્ટન્સ વધી જાય છે. નાઉ સી the use of conjunctions. There are three types of conjunctions or connectors. First is coordinating conjunction, second is subordinating conjunction, and third is correlative conjunctions. So please note down this language function, and we are going to learn the each and every conjunction and make the list of it. So please note down with carefulness. Now, see the connecting informations, the list of conjunctions or connectors, which we can join the sentences or conditions. So there are three types. First is coordinate, subordinate and correlative. તો આપણે વન બાય વન એની અંદર લિસ્ટ જોઈ લઈએ. બાળકો, અહીંયા જે લિસ્ટ તમને જોવા મળે છે એ શબ્દો જો સેન્ટેન્સની અંદર હોય તો જે તે લાગતું ઓળખતું લેંગ્વેજ ફંક્શન તો આવે જ, જે તે લાગતું ઓળખતું લેંગ્વેજ ફંક્શન આવે. ફોર એક્ઝામ્પલ બીકોઝ આપેલું છે તો બીકોઝવાળું જે વાક્ય છે એ રીઝન દર્શાવે છે, તો એમાં તમે લેંગ્વેજ ફંક્શન તરીકે એક્સપ્રેસિંગ રીઝન લખી શકો છો. ત્યાર પછી સો ડોટ 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 ધેટ સચ ડોટ 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 ધેટ, તો એ વાક્ય જો આપેલા હોય તો તમે ગયા લેક્ચરમાં જોયું તે પ્રમાણે એક્સપ્રેસિંગ રિઝલ્ટ એવું તમે લખી શકો છો. ઇફ અને અનલેસવાળા વાક્યો આવે તો તમે એક્સપ્રેસિંગ કન્ડિશન લખો છો. એ તો તમારે લખવાનું છે, પણ કદાચ એવું થાય કે ઓપ્શન્સની અંદર ઇફ અનલેસવાળું વાક્ય આપેલું છે તો ઓપ્શનમાં કન્ડિશન નથી અને એની જગ્યાએ ઓપ્શનમાં લેંગ્વેજ ફંક્શનનું નામ કનેક્ટિંગ ઇન્ફોર્મેશન અથવા તો સિન્થેસાઇઝિંગ એક્સપ્રેશન આપેલું છે, તો ત્યારે તમારે ગભરાવાનું નહીં કે ઇફ અનલેસવાળું વાક્ય છે તો ઓપ્શનની અંદર કન્ડિશન તો મળે જ નહીં. પણ એ ઇફ અને અનલેસ પણ એક સબોર્ડિનેટ કન્જક્શન્સ આપણે એને કહી શકીએ. એટલા માટે એને આપણે કનેક્ટિંગ ઇન્ફોર્મેશન અથવા સિન્થેસાઇઝિંગ એક્સપ્રેશનની અંદર પણ આપણે એને ગણાવી શકીએ છીએ. એટલે આની અંદર પણ બટ યેટ સ્ટીલ, તો એ કોન્ટ્રાસ્ટના ત્રણ છે, કોન્ટ્રાસ્ટના ત્રણ એલિમેન્ટ્સ છે. પણ જો એની અંદર કોન્ટ્રાસ્ટ ઓપ્શનમાં આપેલું નથી અને કનેક્ટિંગ ઇન્ફોર્મેશન આપ્યું છે તો તમારે ગભરાવાનું નહીં. બરાબર, તમારે કનેક્ટિંગ ઇન્ફોર્મેશનનું વાક્ય બટ યેટ સ્ટીલ એ કન્જક્શનનો ઉપયોગ થયેલો હોવાને લીધે તમારે એને કનેક્ટિંગ ઇન્ફોર્મેશન અથવા સિન્થેસાઇઝિંગ એક્સપ્રેશનમાં કાઉન્ટ કરવાનું છે. ઇન શોર્ટ, આમાંથી કોઈ પણ કન્જક્શન તમને વાક્યની અંદર દેખાય અને એને આઈડેન્ટિફાઈ કરવાનું હોય તો તમે જે તે લાગતા વળગતા લેંગ્વેજ ફંક્શનનો ઉપયોગ કરી શકો છો. એ સિવાય કનેક્ટિંગ ઇન્ફોર્મેશન અથવા સિન્થેસાઇઝિંગ એક્સપ્રેશન તમે એને કરી શકો છો. ફરીથી કમ્પ્લીટલી સેન્ટેન્સમાં પણ પૂછાય લેંગ્વેજ ફંક્શન, કમ્પ્લીટલી ડાયલોગ્સમાં પણ પૂછાય અને આઈડેન્ટિફાઈ કરવાનું પણ પૂછાય. ત્યાર પછી 4 માર્ક્સ માટે તમને 4 સેન્ટેન્સ જે આપેલા હોય એની અંદર એક નાની મિસ્ટેક્સ હોય અને એ ગ્રેમેટિકલી એરર તમારે ફાઇન્ડ આઉટ કરવાની હોય, તો એ તમારી પાસે આ કન્જક્શનનો નોલેજ હોય તો જ એ તમારાથી ફાઇન્ડ આઉટ થશે. અધરવાઇઝ તમારાથી સેન્ટેન્સ 3 રોંગ હોય અને 1 રાઇટ હોય તો એ ફાઇન્ડ આઉટ નહીં થઈ શકે. જો તમારી પાસે બેઝિક નોલેજ હોય તો એ તમે ઇઝીલી ફાઇન્ડ આઉટ કરી શકો છો.
સો જોઈ લઈએ. એન્ડ એટલે અને, ઓર એટલે અથવા, બટ એટલે પણ, યેટ સ્ટીલ પણ, છતાં પણ, સો તેથી, ધેરફોર તેથી. આ સો અને ધેરફોર પણ આપણે રિઝલ્ટમાં જોયા, બરાબર. નોર એટલે બેમાંથી એકેય નહીં, એઝ વેલ એઝ ની, સારું જેમ, બરાબર. તો એને કોઓર્ડિનેટિંગ કન્જક્શન્સ, કોઓર્ડિનેટ અથવા કોઓર્ડિનેટિંગ કન્જક્શન્સ તરીકે આપણે એને ઓળખાવી શકીએ, જે બ્લેક કલરથી હાઇલાઇટ કરેલા છે. ત્યારબાદ બ્લુ કલરથી જે લખેલા છે 10 નંબરથી 38 નંબર સુધીના, તો એ બધા કન્જક્શન્સને આપણે સબઓર્ડિનેટ કન્જક્શન્સ કહી શકીએ. શું કહેવાય તમારાથી એને? સબઓર્ડિનેટ કન્જક્શન્સ તમે એને ગણાવી શકો છો. ઓકે સ્ટુડન્ટ્સ, તો જોઈ લઈએ. અહીંયા આપણી પાસે છે લિસ્ટ. બીકોઝ કારણ કે, એઝ કારણ કે, બિફોર ની પહેલા, આફ્ટર ની પાછળ, કન્જક્શન તરીકે બે વાક્યની વચ્ચે જ્યારે વપરાય, શરૂઆતમાં વપરાય ત્યારે, ટિલ ત્યાં સુધી, અનટિલ ત્યાં સુધી નહીં. આ સ્પેલિંગ તમારે ધ્યાનમાં રાખવાની છે. ઇફ, અનલેસ, ધો, ઓલ્ધો, ઇવન ધો, ઇવન ઇફ, ધો, ઓલ્ધો, ઇવન ઇફ, આ પણ બધા તમારા સબઓર્ડિનેટિંગ કન્જક્શન્સની અંદર આવે. આ કોન્ટ્રાસ્ટના વર્ડ્સ છે, બરાબર. એટલે ધો વાળો વાક્ય હોય કે ધો હી ઇઝ હાર્ડ વર્કિંગ, હી ફેલ, તો એ કોન્ટ્રાસ્ટનું વાક્ય છે, પણ ઓપ્શન્સમાં કોન્ટ્રાસ્ટ હશે જ. પણ જો કોન્ટ્રાસ્ટ ન હોય તો ત્યાં કનેક્ટિંગ ઇન્ફોર્મેશન અથવા સિન્થેસાઇઝિંગ એક્સપ્રેશન હોય. ઇવન ઇફ, હુ, હુમ, હુઝ, વિચ, વેન, વાય, વેર, હાઉ. હવે આ જે બધા જે છે એ કન્જક્શન્સ તરીકે વપરાય. કે જે, કે જેમનું, જાણે કે, હુઝ કે જેનું, વિચ કે જે, વિચ કે જે, વેન કે જે સમયે, વય એટલે અહીંયા વેન એ ટાઈમ ડિસ્ક્રાઇબ કરે, વય એ રીઝન ડિસ્ક્રાઇબ કરે, વેર એ પ્લેસ ડિસ્ક્રાઇબ કરે, બરાબર. આના પર સ્ટાઇલ, હાઉ સ્ટાઇલ ડિસ્ક્રાઇબ કરે, છતાં પણ તમે એને માટે કનેક્ટિંગ ઇન્ફોર્મેશન લખી શકો છો. વેર, હાઉ કે જ્યાં, કેવી રીતે, બીકોઝ કારણ કે, એઝ, અહીંયા બીકોઝ, તો અહીંયા બીકોઝ ઓફ છે, બરાબર. બીકોઝ ઓફ અને બીકોઝ બોથ આર ડિફરન્ટ થિંગ, બરાબર. બીકોઝ ઓફ ત્યાર પછી પ્રોનાઉન તમારાથી યુઝ થઈ શકે છે. એઝ ની કારણે, એઝના બહુ બધા અર્થો થાય છે બાળકો, બરાબર. 4-5 અર્થો એઝના થાય. એઝ યુ સે આઈ ડુ, તું જેમ કહે તેમ હું કરું, બરાબર. અહીંયા એઝનો અર્થ લેવાનો છે ને કારણે. સિન્સ તે સમયથી અત્યાર સુધી, બરાબર. સિન્સ તે સમયથી અત્યાર સુધી. ઇફ જો તો, અનલેસ જો નહીં તો, સો ધેટ, સચ ધેટ, એટલું બધું આવું છે કે જેને પરિણામે આવું થઈ શકે, તો અહીંયા પરિણામ ડિસ્ક્રાઇબ કરે છે. હાવેવર, ગમે તે થાય, ગમે તે રીતે, બરાબર. તો એની અંદર તમે નોટ ડાઉન કરી શકો છો. હાવેવર એના પરથી વેરેવર, વેરેવર, વેરેસ, તો આવા બધા જે કન્જક્શન્સ તમે યુઝ કરી શકો છો એ સબઓર્ડિનેટ કન્જક્શન્સ છે. તમને આવું ડિફરન્શિએટ કરવાનું નહીં પૂછાય કે આ કન્જક્શન્સ છે તો એ કયા ટાઈપનું છે. આ તમારા નોલેજ ખાતર છે. પણ આમાંથી કોઈ પણ કન્જક્શન્સનો ઉપયોગ જો સેન્ટેન્સમાં થાય છે તો એ સેન્ટેન્સને રિલેટેડ લેંગ્વેજ ફંક્શન આવશે. પણ જો એ લેંગ્વેજ ફંક્શન રિલેટેડ તમને કોઈ માહિતી નથી દેખાતી તો તમારે એમાં કનેક્ટિંગ ઇન્ફોર્મેશન અથવા સિન્થેસાઇઝિંગ એક્સપ્રેશન તમે જોઈ શકો છો. અને આની પ્રેક્ટિસ તમારે વધારે પડતી કરવી હોય તો હું તમને આની સાથે PDF ફાઇલ પણ અટેચ કરું છું, એટલે તમને એના સેન્ટેન્સ પણ તમને જોવા મળશે. ખ્યાલ આવ્યો બાળકો? ત્યાર પછી આપણે થર્ડ ટાઈપ જોઈ લઈએ છીએ કોરિલેટિવ કન્જક્શન્સ. સો પ્લીઝ નોટ ડાઉન ધીઝ ઓલ વિથ કેરફુલનેસ. Now see the last type, correlative conjunction. Correlative, એકબીજાના ઉપર આધાર રાખતા હોય એવા કન્જક્શન્સ, જેને બીજા વગર નહીં ચાલે, બીજાને પહેલા વગર નહીં ચાલે. either or, we can also either or, neither nor, બેમાંથી એક, બેમાંથી એકે નહીં. not only but also, માત્ર આ જ નહીં પણ પેલું પણ. both and, બંને અને. whether or, આ અથવા પેલું. હાર્ડલી, સ્કેર્સલી, બેરલી, રેરલી, આ ટાઈમ ડિસ્ક્રાઇબ કરે છે. તો એની સાથે કોરિલેટિવનું કન્જક્શન્સ વેન છે. એન્ડ લાસ્ટ વન, નો સુનર ડોટ 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 ધેન. નો સુનર સાથે હંમેશા ધેન જ આવે. તો આટલા કોરિલેટિવ કન્જક્શન્સ આપણે અહીંયા જોયા. તો આ કન્જક્શન્સ પણ તમારી પાસે લિસ્ટમાં છે જ. અને લેંગ્વેજ ફંક્શન તરીકે આપણે અલ્ટરનેટિવ ગણાવી શકીએ. અલ્ટરનેટિવ, બરાબર. અને આની અંદર આ બંનેને 44 અને 45 ને આપણે ડિસ્ક્રાઇબિંગ ટાઈમ, એડવર્બ ક્લોઝ ઓફ ટાઈમ તરીકે પણ એને આઈડેન્ટિફાઈ કરી શકીએ.
નાવ સેન્ટેન્સની અંદર એડવર્બ આપ્યું હોય, એડજેક્ટિવ આપ્યું હોય, ઇન્ફિનિટિવ હોય, 2+2 વાળું કે બે વર્બ હોય. આઈ વોન્ટ ટુ ડ્રાઈવ અ કાર, આઈ વોન્ટ ટુ ડ્રાઈવ, વોન્ટ ટુ ડ્રાઈવ, વોન્ટેડ ટુ ડ્રાઈવ, વિલ વોન્ટ ટુ ડ્રાઈવ. તો આ રીતે તમારી પાસે જો કોઈ ઇન્ફિનેટિવનું વાક્ય હોય તો એને પણ આપણે કનેક્ટિંગ ઇન્ફોર્મેશનની અંદર કાઉન્ટ કરીશું. કોઈ એડવર્બ, એડજેક્ટિવ, પ્રિપોઝિશન્સવાળું કોઈ વાક્ય બનતું હોય તો એને પણ આપણે કનેક્ટિંગ ઇન્ફોર્મેશન્સમાં લઈશું. અને ત્યારબાદ આપણે જોઈ લઈએ તો ફ્રેશ પ્રિપોઝિશન્સ. ફ્રેશ પ્રિપોઝિશન્સની અંદર આપણે જોઈએ પ્રિપોઝિશન્સ એટલે નામયોગી અવ્યય, પણ અહીંયા ફ્રેશ એટલે શબ્દ સમૂહવાળા નામયોગી અવ્યયો. તો એની અંદર જોઈએ તો ઇન્સ્પાઇટ ઓફ છતાં પણ, ઇન્સ્ટેડ ઓફ ના બદલે, એન અકાઉન્ટ ઓફ ને કારણે, બીકોઝ ઓફ ને કારણે, ડ્યુ ટુ ને કારણે, ઓવિંગ ટુ ને કારણે, ઇન સર્ચ ઓફ ની શોધમાં હોવું, વિથ અ વ્યૂ ટુ ના ઈરાદાથી, ના હેતુથી, ઓન બિહાફ ઓફ ના વતી, ઇન પ્લેસ ઓફ ની જગ્યાએ. તો આ તો માત્ર હાઇલાઇટ છે, થોડા છે જે તમારા રૂટીનમાં આવતા હોય એટલા ફ્રેશ પ્રિપોઝિશન્સ છે. આના કરતાં ઘણા બધા ફ્રેશ પ્રિપોઝિશન્સ પણ આવી શકે. બરાબર છે બાળકો? અહીંયા જોઉં તમે ઓફ આવ્યું છે, એન આવ્યું છે, ઓફ ટુ ઓફ, ઓફ ટુ વિથ, આવા બધા શબ્દોનો પ્રિપોઝિશનનો ફ્રેશની સાથે જ્યારે યુઝ કરવામાં આવે ત્યારે આવા વાક્યોથી શરૂઆત થાય અથવા આવા વાક્યો ફ્રેશ પ્રિપોઝિશન્સનો ઉપયોગ સેન્ટેન્સની અંદર તમને જોવા મળે એટલે એને કનેક્ટિંગ ઇન્ફોર્મેશન અથવા સિન્થેસાઇઝિંગ એક્સપ્રેશન લેંગ્વેજ ફંક્શનનું આપણે નામ આપીશું. તો આના એક્ઝામ્પલ્સ આપણે જોવા માટે પણ બહુ બધા એક્ઝામ્પલ્સ આપણી પાસે લેંગ્વેજ ફંક્શનના જેટલા રિફર કરતા આવ્યા એ બધા જ એક્ઝામ્પલ્સ એની અંદર આવશે. પ્લસ હું આની સાથે એક PDF પણ અટેચ કરીને મોકલાવું છું, તો એ પણ તમે એની અંદર સ્ટડી કરજો. તો હવે પછી આપણા ખૂબ જ થોડા લેંગ્વેજ ફંક્શન બાકી રહ્યા છે તો એને આપણે 1 by 1 કમ્પ્લીટ કરતા રહીએ. બાળકો વચ્ચે વચ્ચે જ્યારે મારો લેક્ચર આવે ત્યારે તમે એની અંદર માહિતી બધી નોંધ કરતા જજો. વિડીયો પ્લીઝ જુઓ કે જેથી તમને એટલીસ્ટ માઇન્ડ ફ્રેશ પણ થશે કે સબ્જેક્ટ કરતાં તમે બીજો કોઈ સબ્જેક્ટ કરો. ફોર એક્ઝામ્પલ એક સબ્જેક્ટ તમે સવારે લઈને બેસો છો સાંજ સુધી તો એની અંદર કન્ટિન્યુટી નહીં રહેશે, એમાં તમારી મેમરી પાવર પણ લેસ થશે. પણ એને તમે ટુકડે વાંચો. એક સબ્જેક્ટ વાંચો તો 10-15 મિનિટ, અડધો કલાક કોઈ બીજો સબ્જેક્ટ વાંચો. ભલે ને આવતીકાલે એ સબ્જેક્ટની એક્ઝામ કેમ ન હોય, પણ તમે વચ્ચે થોડો રેસ્ટ તમારા માઇન્ડને અલગ અલગ રીતે તમે આપી શકો છો. તો એમાં તમે ઇંગ્લિશ વાંચશો અને એમાં પણ તમે ગ્રામર વાંચશો તો નોલેજનું નોલેજ પણ મળશે, રિફ્રેશ પણ થવાશે અને નોટબુક પણ કમ્પ્લીટ થશે, એઝ વેલ એઝ તમે બોર્ડની પરીક્ષા માટે પણ તૈયાર થશો. ઓકે સ્ટુડન્ટ્સ, ઓલ ધી બેસ્ટ.